જવાનું છે કે ત્યાં જવાનું છે? પહેલા કલેક્ટરમાં જઈએ કે એસટીમાં જવાનું છે? સારું ચાલો પછી અહીંયા આવે. ચાલો એ લોકો બીજા કોઈ બોલતા નહીં ભાઈ. હા બોલવા દેજો, બીજા કોઈ વચ્ચે બોલતા નહીં. લાલુભાઈ, લાલુભાઈ ચાલો આવી જા બધા અંદર. ચાલો ચાલતા રહેજો આગળ. ચાલો ચાલો ચાલો. पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। सरकार घपला करती है, पुलिस को आगे करती है। सरकार घपला करती है, पुलिस को आगे करती है। सरकार घपला करती है, पुलिस को आगे करती है। सरकार घपला करती है, पुलिस को आगे करती है। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। बंद करो भाई, बंद करो हत्याखोरी, बंद करो। बंद करो भाई, बंद करो हत्याखोरी, बंद करो। बंद करो भाई, बंद करो हत्याखोरी, बंद करो। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। बंद करो भाई, बंद करो हत्याखोरी, बंद करो। 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 बंद करो भाई, बंद
चलेगी नहीं चलेगी पुलिस तेरी हफ्ताखोरी नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी हफ्ताखोरी बंद करो बंद करो भाई बंद करो हफ्ताखोरी बंद करो सरकार हमसे डरती है पुलिस को आगे करती है सरकार हमसे डरती है पुलिस को आगे करती है जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है जोर जुल्म की टक्कर में संघर्ष हमारा नारा है पुलिस तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी पुलिस तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी बंद करो बंद करो बंद करो बंद करो कोटोदंड बंद करो बंद करो बंद करो पुलिस तेरी હા હા મળી જાય પણ અમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવ્યા છે ના એટલે બધા માણસો નહીં જાય 5 આગેવાનો જાય તો અમે 5 આગેવાનો આમાંથી કોને પસંદ કરીશું કેવી રીતે એટલા માણસ કેવી રીતે પણ તમને સાહેબ તમને ખબર હોવી જોઈએ આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત જિલ્લો છે ગ્રામ્ય વિસ્તાર છે તમે 10 જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી દેવ અને કોઈ બાઇક વાળો પરીક્ષા આપવા જતા હોય છોકરાને ના છોડો ખેતર જતા હોય ખેડૂતને ના છોડો લગ્નમાં જતા હોય ફેમિલીને ના છોડો આ કઈ રીત છે તમારે ડ્રાય કરવી છે તો દારૂવાળા પર ડ્રાય કરો હા તો બધા અમે જઈશું અમે બધા રજૂઆત કરશું કઈ વાંધો નહીં સાહેબ આવશે ને બહાર આવશે અમે ધારાસભ્ય ચાલીને આવ્યા છે હા તો પછી યાર આવી રીતના થોડું ચાલતું હોય અહીંયા તો હું એટલી મોંઘવારી કેટલી છે કઈ રોજગારી છે અહીંયા તો લોકો પર આટલો બધો દંડ ઉઘરાવો છો સવારે માણસ જાય આજે 500 રૂપિયા કમાઈ આવે રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બહુ સારી છે 75% પોલીસના જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે 25% પોલીસ સરકારી પગાર લઈને ટૂંક જ સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને 4 હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ 18 કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને દંડ નથી કરતી ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્શનો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આંકડા જુગારના ધંધા ધમધમે છે ઠેકા ઉપર રેડ પાડો ને અમે ક્યાં ના પાડીએ છીએ ઠીક છે આપકી જો ભી રજૂઆત હે ના અમે બધા રજૂઆત કરવા આવ્યા છે સાહેબ અમને બધાને રજૂઆત જે રીતે તમને રજૂઆત કરી છે ખોટા ખોટા દંડ રોજના આપે છે એટલે રજૂઆત તો બધા સાહેબ આ નર્મદા જિલ્લો ગ્રામ્ય જિલ્લો છે યાર 500 1000 નો ટોળ કરે અમારી કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધેલો છે હેલ્મેટ નથી પહેર્યું કરો દંડ અમે બી સહકાર આપીશું તમે ફેમિલીને ટોર્ચર કરો જેલમાં મૂકી દો 4 વ્હીલ જમા કરી લો કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડવા ના 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 એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે જે ભૂલ કરે એને તમે સજા કરો અમે ના નથી કહેતા પીધેલો છે દંડ કરો હેલ્મેટ નથી દંડ કરો પણ ભગત માણસોને તમે જેલમાં 18 કલાકનો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતું હોય યાર ને ગાડીઓ મૂકી દેવ અંકલેશ્વર ભરૂચ વાલિયાના લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છે યહાં મોગી સેના બનાવી અમે તો પછી તો અહીંયા કેવડિયામાં આવે છે વીઆઈપી લોકોને કેમ દંડ નથી કરતા ભાઈ ગરીબો તમને નડે છે સરકારી કાર્યાલય પર બી ડ્રાઈવ ચલ રહી છે સાહેબ ડ્રાઈવ કરો ડ્રાઈવ કરો અમારા માણસોને પોલીસ દ્વારા મારવામાં આવે છે મને બોલવા દે તારે ને સાહેબ તમે ડ્રાઈવ કરો અમે બી તમારી સાથે આવીએ પણ દારૂ પર પહેલા કરો ડ્રગ્સ વેચાય છે એમાં પહેલા કરો બરાબર એના પર પહેલા કરો ને આંકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો બુટલેગરો કેમ તમે ડ્રાઈવ નથી કરો મહારાષ્ટ્ર બોર્ડર પર ને ચેકપોસ્ટ તમે 10 જગ્યાએ બનાવ્યો જો ઘનસેરા બનાવ્યું માચ ચોકડી બનાવ્યું કંકાલા બનાવ્યું નીંગડ બનાવ્યું સેજપુર બનાવ્યું પણગામ બનાવ્યું મોવી બનાવ્યું ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને ને ચેકપોસ્ટ ઉપર કોઈ દારૂવાળાને તો દારૂવાળાને તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો 2 વ્હીલ મજૂરી અને તમે આવી રીતના દંડ કરો
પછી યાર સાહેબ આ તમે છે ને આમાં નિર્ણય લો. સાહેબને બહાર બોલાવો. સાહેબને બહાર બોલાવો ને સાહેબ એસી વાળા ચેમ્બર કેવડિયાની દુકાન જે બંધ પડી છે એની કન્ડિશન નિગમ કે એસઓયુ અમારા પાસે એવી માંગે છે કે તમે એક દુકાન લેશો તો તમારું જે ઘરની જમીન છે, ઘર છે, ઘરની આજુબાજુની જમીન છે, કે તમારી જે કંઈ 5 એકર જમીન એ પહેલાં એમના નામે કરો, પછી અમને તમે ધંધો કરવા દુકાન આપીશું. અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ એ લોકો એમના કાયદામાં અમને ઉજવીને એ દુકાન અમને ધંધો કરવા માટે આપતા નહીં. તો આગામી રણનીતિ શું હશે તમારી દુકાનોમાં? આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અમને જો ધંધો કરવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પર ઉતરીશું અને અમે અમારા જે બાપદાદાની જમીન છે એ જગ્યા એ લોકોએ કવર કરી છે. તો અમારી એક જ ઈચ્છા છે કે એ દુકાનો અમને ચલાવવા આપે. અને એ દુકાનો એક જગ્યા પર નથી, સેમ કેવડા હેલિપેડની બાજુમાં છે, નવાગામમાં છે અને એસયુની બહારની જગ્યા પણ છે, પણ એ નિગમ અમને સ્થાનિકને ધંધો કરવા માટે આપતી નથી. એક્સપેન વિજયભાઈ, કેવડા ગામ. સર આવવાનું હતું ત્યારે રોજગારીના વચનો આપવામાં આવ્યા હતા અને આજે ત્યાં અમારા મા બેટીઓ મગફળી અને મકાઈની સાદડી પાથરીને ધંધો કરે તો પોલીસ લાઠીચાર્જ કરે છે, દંડાવાળી કરે છે. અને વાગડિયામાં મંદિરની બાજુમાં એક એમના લાગતા વળગતા વ્યક્તિએ હોટલ બનાવી દીધી, રિસોર્ટ બનાવી દીધું, ત્યાં કેમ પોલીસ રેડ નથી પાડતી? અને જે કેવડિયામાં દુકાનો બનીને તૈયાર છે એ આજ દિન સુધી અમારા લોકોને આપી નથી. તો સરકાર આપવા માગે છે કે કેમ? નહીં તો આવનારા દિવસોમાં અમે જઈશું લોકોને સાથે રાખીને, જેને પણ રોજગાર ધંધો કરવાનો હશે એને ખુલ્લી કરીને અમે દુકાન આપી દઈશું. સાહેબ, આદિવાસીની જમીનો લીધી, દુકાનો બને, પણ તે લોકોને નથી મળતી. તો તમે આગામી દિવસોમાં તમે ટ્રાઇબલ મ્યુઝિયમ જ્યાં બને છે સામે જે મોટું કોમ્પ્લેક્સ કમ્ફર્ટ ઇન બને છે ને એ આઈએએસ આઈપીએસ લોકોની ભાગીદારીથી બન્યું છે અને એ ગોચરની જમીનમાં છે, ગામતળની જમીનમાં છે. કોની રહેમ નજર છે? કેવડિયામાં આટલા બધા પ્રોજેક્ટો બન્યા છે, એમાં આઈએએસ આઈપીએસ અધિકારીઓના પોતાના પ્લોટ છે, પોતાની ભાગીદારીની હોટલો છે અને મોટામાં પોતાની હિસ્સેદારી છે. આવનારા દિવસોમાં કેવડિયાના લોકોને સાથે રાખીને એવી તમામ લોકોને અમે ખુલ્લા પાડીશું અને એવા હોટલો રિસોર્ટોનો બધાનો કબજો અમે લઈને સ્થાનિક લોકોની જેની પણ જમીન હશે એમને અમે આપી દઈશું. કેટલા આઈપીએસની જમીન ફળવાઈ છે આપના અંદર? એ લિસ્ટ હું આવનારા દિવસોમાં તમને બતાવીશ. શરૂઆત આપણે ટ્રાઇબલ મ્યુઝિયમની સામે કમ્ફર્ટ ઇન બિલ્ડિંગ બન્યું છે ત્યાંથી આપણે કરીશું. એટલે સરકારે આદિવાસીની જમીન આઈપીએસ સરકારે જે તે વખતે નીનામાં કલેક્ટર હતા એણે આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી અને મંત્રી તંત્રીઓ અને આઈપીએસ લોકોના નામે કરીને પધરાવી દીધી છે. પણ એ કલેક્ટર બી જ્યાં હશે ત્યાં અમે એકવાર સંશોધનમાં નીચે ઉતરીશું તો એને પણ બહાર કાઢીશું. તમે જાણતા હશો ખૂબ મોટું માટી કૌભાંડ મ્યુઝિયમમાંથી બહાર આવ્યું હતું, તે વખતે કાયદેસરની કાર્યવાહી પણ થયેલી જ છે. એટલે આવનારા દિવસોમાં પણ અમે કરાવીશું. દુકાનો માટે શું આંદોલન છે? દુકાનો માટે અમારા લોકોની જમીનો છે, વિસ્તાર અમારો, વસ્તી અમારી, સરકારને પૂછી લઈએ છે જિલ્લા સંકલનમાં. નહીં આપવાના હશે તો અમે જઈને ખુલ્લું કરીને એક પરિવારને એક દુકાન આપી દઈશું. હા, કેવડિયાવાળા રણજીતભાઈ, નહીં જોડે હમણાં પાછા બંધ સ્થાનિક એક જણ બોલે